પંચમહાલમાં ખરાબ રસ્તાઓના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। ગોધરા તાલુકાના ચાચોમ્પા ગામમાં રૂપિયા 2 કરોડથી વધુના ખર્ચે બનેલી આધુનિક આરટીઓ કચેરી પહોંચવા સુધીમાં વાહન ચાલકો તોબા પુકારી ઉઠે છે। કરોડોના ખર્ચે આરટીઓ કચેરી તો બની, પરંતુ અરજદારો કચેરી સુધી પહોંચે તેવા રસ્તાઓ જ નથી। કચેરીએ જવા માટે વાહન ચાલકોએ 2 કિલોમીટર સુધી કાચા રસ્તા પરથી પસાર થવું પડે છે। ચોમાસામાં રસ્તા પર ખાડા અને કીચડ જામતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આરટીઓ કચેરી સુધી પાકો રોડ બનાવવા માટે અરજદારો માંગ કરી રહ્યા છે। રસ્તાનો જે પ્રોબ્લેમ છે તે ખૂબ જ દયનીય હાલતમાં છે। જે રસ્તો આવવા જવાનો મળી રહેલ નથી, જેથી જે બહારથી આવતા અરજદારોને ગાડી જે લઈને આવતા હોય તેમને ખૂબ જ પરેશાની થાય છે। તેથી પ્રશાસનને મારી નમ્ર વિનંતી છે અમારી કે વહેલામાં વહેલી તકે આ રસ્તાનો જે પ્રોબ્લેમ છે તે સોલ્વ થાય એવી 2 થી 2.5 કિલોમીટરનો કાચો રસ્તો છે। જે 2 થી 2.5 કિલોમીટરનો રસ્તો છે જે ચોમાસામાં પણ બિલકુલ ખરાબ હાલતમાં છે અને જે બહારથી લોકો આવે છે ખૂબ જ પરેશાની ભોગવી રહ્યા છે। તો બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો કે ટૂંક સમયમાં જ રસ્તાના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે। ડિવિઝન હસ્તકના ગોધરા સબ ડિવિઝન હસ્તકનો કંકુ થાંભલા ગણાવા ફળિયા રોડ જે અંદાજિત 1 કિલોમીટરનો 800 મીટરની લંબાઈનો છે અને જેની પહોળાઈ 3 મીટર છે, જે અત્યારે જર્જરિત છે, જેને ટૂંક સમયમાં અત્રેના સબ ડિવિઝનથી મરામતની કામગીરી હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે।